બ્રિજ સર્કલ પાસે ઘનશ્યામ ચેમ્બર્સના બેઝમેન્ટમાં ચાલતા જુગારધામ પર પીસીબીના દરોડા। અમદાવાદના સુભાષ બ્રિજ સર્કલ પાસે ઘનશ્યામ ચેમ્બર્સના બેઝમેન્ટમાં ચાલતા જુગારધામ પર પીસીબીના દરોડા। અમદાવાદમાં શ્રાવણ મહિનાની શરૂઆત થતાં જુગારીયાઓ સક્રિય થયા છે, ત્યારે પોલીસ પણ તેમની સામે કમર કસી છે। પ્રિવેન્સ ઓફ ક્રાઇમ બ્રાન્ચની ટીમે સુભાષ બ્રિજ સર્કલ પાસેના ઘનશ્યામ ચેમ્બર્સના બેઝમેન્ટમાં ચાલતા જુગારધામ પર દરોડા પાડ્યા હતા અને 18 જુગારીયાઓને 4.75 લાખ રૂપિયા રોકડ સાથે ઝડપી લીધા હતા। પીસીબીએ રેડ દરમિયાન 12.97 લાખનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો હતો। પોલીસે જુગારનો અડ્ડો ચલાવનાર ધર્મેન્દ્ર ઉર્ફે મુન્નાભાઈ કોષ્ટી, અમરસિંહ લક્ષ્મણસિંહ ચૌહાણ, હિતેશ કિરણભાઈ પટેલ, કિરણસિંહ લક્ષ્મણસિંહ વાઘેલા, નરેન્દ્રકુમાર ચીમનલાલ પટેલ, વિજયજી રામાજી રાઠોડ, રક્ષિત પ્રહલાદભાઈ પટેલ, સંદીપ કુલદીપભાઈ ચૌધરી, જીતેન્દ્ર ધીરજલાલ વોરા, ધાર્મિક કનુભાઈ પટેલ, કરશનભાઈ કાળીદાસ ઠાકોર, ઉવદર્શિત રમણીકલાલ પંચાલ, વિનોદ અરવિંદભાઈ પટેલ, વિપુલ અમૃતલાલ શાહ, ભોગીલાલ ડાયાભાઈ પટેલ, રૂપા ભુરાજી પટેલ, વિષ્ણુભાઈ હીરાભાઈ પટેલ અને ભરતભાઈ રામદાસ પટેલની ધરપકડ કરી છે। પીસીબીની ટીમને બાતમી મળી હતી કે સુભાષ બ્રિજ સર્કલ પાસેના ઘનશ્યામ ચેમ્બર્સના બેઝમેન્ટમાં આવેલી એક ઓફિસમાં જુગારધામ ચાલી રહ્યો છે। બાતમીના આધારે પીસીબીની ટીમે ઘનશ્યામ ચેમ્બર્સના બેઝમેન્ટમાં દરોડા પાડ્યા હતા, જ્યાં કેટલાક લોકો શ્રાવણીઓ જુગાર રમતા ઝડપાયા હતા। કશીનો હોય તેવી રીતે જુગારનો અડ્ડો ધમધમતો હતો। પીસીબી રેડ દરમિયાન 4.75 લાખ રોકડ, 1.52 લાખ રૂપિયાના 17 મોબાઈલ, 6.70 લાખ રૂપિયાની કિંમતની કાર અને બાઇક જપ્ત કર્યા છે।